વિકલન આપણે ચાલે છે 5.2ની શરૂઆત આપણે કરતા પહેલાં જે સૂત્રોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ એમાં આપણે જોયું કે tan x એનું વિકલન થાય છે એક્સને સાપેક્ષ સેકનો વર્ગ એક્સ. એ જ રીતે ddx ઓફ cot x એ પણ આપણે જોયું અને સાબિત પણ કરી દીધું ભાગાકારના સૂત્રની મદદથી કે cot xનું વિકલન થાય છે માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. હવે ddx ઓફ sec x, તો sec xનું વિકલન આપણે કર્યું sec x ઇન્ટુ tan x. સેકનું વિકલન sec x ઇન્ટુ tan x કર્યું. પછી ડી બાય dx ઓફ cosec x. cosec x એનું વિકલન આવે માઇનસ cosec x ઇન્ટુ cot x. એને સાબિત કરવા માટે એક અલગ સૂત્ર આપણે લઈએ, ડી બાય dx ઓફ 1/v. તો 1/vનું વિકલન લખીશું માઇનસ 1/v સ્ક્વેર ઇન્ટુ dv બાય dx. અને એવું કેમ લખીશું? તો એના માટે આપણે લખીએ એક રૂલ, સંયોજિત વિધેયનું વિકલિત. સંયોજિત વિધેયનું વિકલિત એટલે કે ડી બાય dx ઓફ f અને g બંનેનું સંયોજન અને એનું વિકલન. એનો અર્થ એમ થાય કે fog ડેશ એક્સ એટલે ઇક્વલ ટુ f ડેશ gx ઇન્ટુ g ડેશ એક્સ. પહેલું gx ને સાપેક્ષ એટલે f ડેશ gx ને પછી x ને સાપેક્ષ એટલે g ડેશ એક્સ. એટલે જ્યાં u બરાબર gx તો du બાય dx બરાબર g ડેશ એક્સ. du બાય dx એટલે gxનું xને સાપેક્ષ વિકલન, એને g ડેશ એક્સ કહેવાય. અને y બરાબર fogx એટલે f ઓફ gx. એટલે માટે dy બાય dx ઇક્વલ ટુ f ડેશ gx ઇન્ટુ g ડેશ એક્સ એટલે કે f ડેશ u, gx એટલે u ઇન્ટુ du બાય dx. f ડેશ u એટલે dy બાય du, dy બાય du ઇન્ટુ du બાય dx. કે f ઓફ gx એટલે f ઓફ u થયું એટલે dy બાય du એટલે f ડેશ u. કે y બરાબર f ઓફ u માટે dy બાય du ઇક્વલ ટુ f ડેશ u. જેમ આપણે g ડેશ એક્સ લખીએ છીએ du બાય dx તો g ડેશ એક્સ લખીએ, તો એ રીતે y બરાબર f ઓફ u તો dy બાય du બરાબર f ડેશ u. એ રીતે અલગ પડે છે. એટલે આ જે થયું dy બાય dx ઇક્વલ ટુ dy બાય du ઇન્ટુ du બાય dx એને કહેવાય ચેઇન રૂલ, સાંકળનો નિયમ. that is called chain rule. અથવા તો બીજું નામ છે એનું સાંકળનો નિયમ. ઉપર સ્ટાર્ટ કર્યું આપણે સંયોજિત વિધેયનું વિકલિત. તો આ બધી આખી પ્રોસેસમાંથી ફરવાનું નથી આપણે, એટલા માટે આ એક એક્ઝામ્પલ છે કે 1/v. તો પહેલું 1/xનું શું થાય? તો કે માઇનસ 1/x સ્ક્વેર. 1/xનું માઇનસ 1/x સ્ક્વેર એ સૂત્ર લખી ચૂક્યા છીએ આપણે. ઘણાને એમ થાય કે 1/xનું માઇનસ 1/x સ્ક્વેર કઈ રીતે? તો એ x રેઝ ટુ -1 કહેવાય, પછી nx n -1
એટલે થઈ જાય. જુઓ, એક્સ રેસ ટુ -1, કારણ કે 1/x = x⁻⁻1, એટલે -1 ઇન્ટુ x⁻⁻1 ઇન્ટુ -1, એટલે -1/x⁻², એટલે કે ડી dx ઓફ 1/x નું વિકલન -1/x². એ રીતે √x નું પણ થાય છે કે √x નું વિકલન 1/2√x કેમ છે? √x નું વિકલન 1/2√x કેમ છે? તો કે x⁻², તો ડી dx ઓફ x⁻², એટલે શું આવશે? 1/2 આગળ, 1/2 -1, કારણ કે નિયમ x⁻n નો લાગુ પડે. x⁻n નું વિકલન nx n-1, અને એટલા માટે 1/2 x⁻1/2 -1, 1/2 x⁻1/2, એટલે 1/2 x⁻1/2 નીચે લઈ જાઓ, એટલે 1/2√x, એટલે √x નું વિકલન 1/2√x. પણ xની n ઘાતનું સૂત્ર સ્વીકારી લેવાનું, nx n-1. તો એ રીતે આપણે અહીંયા ચેઇન રૂલ સ્વીકારી લેવાનું. 1/x નું -1/x², અને વીનું એક્સને સાપેક્ષ કરવાનું બાકી છે, તો dv/dx. તો આપણે જોઈએ કે આ સૂત્રની મદદથી આપણને કોસેક એક્સનું સૂત્ર કઈ રીતે મળે છે એ જોઈ લઈએ. તો આપણે સાબિત કરવું છે કે સાબિત કરો કે, બરાબર, કે dy/dx ઓફ કોસેક એક્સ = -કોસેક એક્સ, dy/dx ઓફ કોસેક એક્સ = -કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. તો કાં તો ભાગાકારથી થાય, કાં તો આ ઉપરનો ઉપનિયમ છે 1/v વાળો, એને આધારે થાય. તો dy/dx ઓફ કોસેક એક્સ = dy/dx ઓફ 1/sin x નિયમ પ્રમાણે -1/v² ઇન્ટુ dy/dx ઓફ v, એટલે -1/v², એટલે sin²x, અને સાઇનનું વિકલન cos x, એટલે -1/sin x ઇન્ટુ cos x/sin x. બે સાઇન છે તો એક અલગ અલગ કામે લગાડો, એટલે -cosec x ઇન્ટુ કોટ એક્સ. આ તો સરસ ફાવી ગયું આપણે, આ તો જવાબ તરત આવી જાય છે. -cosec x ઇન્ટુ કોટ એક્સ. તો એ રીતે sec x નું ગઈકાલે u/v થી આપણે ભાગાકારની મદદથી કર્યું, તો એ પ્રમાણે આપણે કરી શકીએ. તો કોસેકનું થઈ ગયું, tan થઈ ગયું, કોટ થઈ ગયું, sec થઈ ગયું. હવે ઇન્વર્સમાં જઈએ કે dy/dx ઓફ tan inverse x, તો એનું વિકલન લખીશું 1/1 + x², અને dy/dx ઓફ cot inverse x, તો એનું વિકલન લખીશું -1/1 + x². પછી dy/dx ઓફ sin inverse x, તો એનું વિકલન લખીશું 1/√1 - x², અને dy/dx ઓફ cos inverse x, તો એનું વિકલન લખીશું -1/√1 - x². હવે ટેનમાં x બિલોંગ્સ ટુ r, કોટમાં x બિલોંગ્સ ટુ r, પણ આ બેમાં -x <1, સાઇનમાં ને કોસમાં -x <1. પછી આવશે તમારું dy/dx ઓફ sec ઇન્વર્સ બાકી રહ્યું, sec ઇન્વર્સ x, તો 1/(x √x² - 1) (x > 1). આ ઉપરની શરત છે, આ નીચેની શરત છે. અને એ જ રીતે કોસેક ઇન્વર્સ x આવે જુદું આવે. કોસેક ઇન્વર્સ x cosec inverse x dy/dx = -1/(x
રૂટમાં x² -1 માનાંક x ગ્રેટર ધેન 1, કારણ કે પ્રતિવિધેય જે ચેપ્ટર નંબર 2 કર્યું ને આપણે, બરાબર, ચેપ્ટર નંબર 2 પ્રતિવિધેય ખૂબ ચાલ્યું અને ખૂબ એમાં સાથ સહકાર પણ પહેલાં બીજા ત્રીજા ચેપ્ટરમાં સારો મળ્યો તમારો. નિશ્ચાયક શ્રેણિક હવે ઘટાડો થયો છે, જુએ છે કે નહીં એ બધું હવે કંઈ ખ્યાલ આવતો નથી, કારણ કે પ્રત્યુત્તર પણ મળતા નથી. ખરું કામ તો હવે જ આવ્યું છે કે વિકલન સંકલન પાવરફુલ જોઈએ આપણે. ડી બાય ડી એક્સ સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ, તો આપણે આ જાણીએ છીએ કે આ તો π/2 છે અને π/2 એટલે અચળ વિધેયનું વિકલન 0. પછી યુ બાય વી અને યુ ઇન્ટુ વી ગુણાકારનો આવી ગયો, ભાગાકારનો નિયમ આવી ગયો. ગુણાકારનો ઉપનિયમ એક લઈ લઈએ આપણે, યુ ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ. 3 ગુણાકાર હોય તો આપણે વી અને ડબલ્યુ રહેવા દેવાના છે, યુનું વિકલન કરી દેવાનું છે. પછી યુ અને ડબલ્યુ રહેવા દેવાના છે, વીનું વિકલન કરી દેવાનું છે. પછી યુને વી રહેવા દેવાના છે અને ડબલ્યુનું વિકલન કરી દેવાનું છે. એટલે ત્યાં ત્રણેયનો એક 1/1 ત્રણેય જે વિધેય છે એ ત્રણેયનો વારો આવી જાય, બીજું કંઈ છે નહીં. હવે આપણે એવો એક એક્ઝામ્પલ લઈ લઈએ કે y = x ઇન્ટુ sin x અને ઇન્ટુ ત્રણેય વિધેય અલગ હોવા જોઈએ, log x. સૂત્ર યાદ રાખીએ કે ભાઈ d/dx ઓફ log x ઇક્વલ ટુ 1/x. 1/x એ પણ એક સૂત્ર છે, એટલે એના પણ સૂત્રો જે છે એ પણ લખી દઈએ આપણે જોડે જોડે. આનો આધાર એ સમજવાનો છે. log x આધાર એ હોય તો એનો જવાબ 1/x log a આવશે, બરાબર છે. એટલે આ એક જાણવા જેવી બાબત હતી. અને log x+3 હોય તો ડાયરેક્ટ 1/x+3 થાય. હવે આ જોઈએ આપણે કે આનું વિકલન કઈ રીતે કરવું. તો dy/dx, કારણ કે ત્રણેયનો ગુણાકાર શક્ય જ નથી. એક્સ એ જુદું વિધેય છે, સાદું વિધેય, ત્રિકોણમિતિય વિધેય, લઘુ ગુણકીય વિધેય, એટલે ત્રણેય વિધેય જુદા છે. તો તે સંજોગોમાં dy/dx ઓફ x ઇન્ટુ સાઇન x ઇન્ટુ log x બરાબર x અને સાઇન એક્સને રહેવા દો, dy/dx ઓફ log x કરો, પ્લસ x અને log x ને રહેવા દો, dy/dx ઓફ સાઇન x કરો, પ્લસ સાઇન x અને log x ને રહેવા દઈએ, સાઇન x અને log x ને રહેવા દઈએ અને dy/dx ઓફ x કરો, ઇક્વલ ટુ x સાઇન x log x નું વિકલન 1/x પ્લસ x log x સાઇનનું વિકલન cos x પ્લસ સાઇન x log x xનું વિકલન 1. બધાનું વિકલન જ્યાં લખ્યું છે આ રીતે, આમાં x સાઇન x ને log x નું 1/x એટલે x ઉડી જશે, ઇક્વલ ટુ સાઇન x પ્લસ x log x cos x પ્લસ log x sin x. બહુ તો સાઇન એક્સ કોમન કાઢો તો 1 + log x, બાકી કંઈ કરવાનું નથી. આ જ જવાબ, બરાબર છે. થોડુંક ઘણા લોકોને સાદરૂપ આપવાની ટેવ હોય છે, સાદરૂપ આ રીતે આપી દે તો સારું લાગે એમ. તો સારું લગાડવા માટે બહુ તો એક સ્ટેપ, સાઇન એક્સ કોમન, 1 + log x પ્લસ એક્સ કોસ એક્સ ઇન્ટુ log x, બસ ફિનિશ. આ ફાઇનલ જવાબ dy/dx અથવા આપેલું વિધેય છે એનું વિકલન dy/dx.
હવે ચેન રૂલનો ઉપયોગ એક બતાવી દઉં તમને. એક્ઝામ્પલ નંબર 2 કે ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ સ્ક્વેર. તો આનું વિકલન સાઇનનું શું થાય ભાઈ? તો કે કોસ. સાઇનનું શું થાય? તો કે કોસ. એટલે કોસ એક્સ સ્ક્વેર લખી દેવાનું ગુણ્યા એક્સ સ્ક્વેરનું શું થાય? તો કે 2x. એટલે 2x કોસ એક્સ સ્ક્વેર. સાઇન એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય? 2x કોસ એક્સ સ્ક્વેર. ચેન રૂલનો જે ઉપયોગ છે એ ખરેખર કઈ રીતે થાય છે એના માટે આપણે સ્ક્વેર લઈએ. ધારો કે તમને એક વિધેય આપ્યું છે કે ડી બાય ડીએક્સ ઓફ સાઇન સ્ક્વેર એક્સ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો તમારે ડી બાય ડીએક્સ ઓફ સાઇન સ્ક્વેર એક્સ એટલે પહેલું ઘાતનું કરવું પડે, બરાબર. આ લોકો ગણવાની કઈ પદ્ધતિ કે વાય ઇક્વલ ટુ સાઇન એક્સ એનો વર્ગ આવું લખાય. એટલે વાય ઇક્વલ ટુ યુનો વર્ગ એટલે ડીવાય બાય ડી યુ ઇક્વલ ટુ 2u. પછી યુ બરાબર તમે શું ધાર્યું? તો કે સાઇન એક્સ. માટે ડીયુ બાય ડીએક્સ બરાબર સાઇન એક્સનું વિકલન કોસ એક્સ. હવે ડીવાય બાય ડીએક્સ બરાબર ડીવાય બાય ડીયુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. ડીવાય બાય ડીયુ એટલે 2u ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ એટલે કોસ એક્સ. યુની કિંમત પાછી મૂકી દો તો કે યુ બરાબર સાઇન એક્સ. એટલે સાઇન એક્સ 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. ફાઇનલ જવાબ સાઇન 2x. આખી પદ્ધતિ થઈ. આને કહેવાય ચેન રૂલ. સાંકળનો નિયમ સંયોજિત વિધેયનું વિકલન. તો આ રીતે જો ચેન રૂલ થતો હોય તો ડાયરેક્ટ આ વસ્તુ ન થાય? તો કે થઈ શકે. તો ડાયરેક્ટ ગણવા માટે હું ચોથો દાખલો લઈશ કે ડી બાય ડીએક્સ ઓફ કોસ સ્ક્વેર એક્સનું વિકલન કરો. ડી બાય ડીએક્સ ઓફ કોસ સ્ક્વેર એક્સ એ આપણે ડાયરેક્ટ ગણીએ. કોસ સ્ક્વેર એક્સનું 2 કોસ, એક્સ સ્ક્વેરનું 2x. યાદ રાખો કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 2x. આ યાદ રાખવાનું. રિમેમ્બર, હંમેશા યાદ રાખો કે એક્સ સ્ક્વેરનું વિકલન આવે એટલે 2x. તો કોસ સ્ક્વેરનું 2 કોસ, પછી કોસનો વારો બાકી, પછી કોસનું શું? તો કે માઇનસ સાઇન એક્સ. એટલે ઇક્વલ ટુ -2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. પછી ગોઠવણી કરી દેવાની એટલે માઇનસ સાઇન 2x. બરાબર. તો ઉપરના દાખલામાં શું બન્યું કે સાઇન સ્ક્વેર તો 2 સાઇન આવે ને સાઇનનું કોસ. સાઇન સ્ક્વેરનું એક્સ સ્ક્વેરનું 2x એટલે 2 સાઇન એક્સ, સાઇનનું કોસ એટલે સીધું સાઇન 2x. જવાબ આવી ગયો. 2 સ્ટેપમાં આવી જાય. આ રીતે ગણો તમે. આ કોસનું જેમ ગણ્યું છે એમ ગણો કે સાઇન સ્ક્વેરનું 2 સાઇન ને સાઇનનું કોસ. કોસ સ્ક્વેરનું 2 કોસ ને કોસનું માઇનસ સાઇન એટલે -2 સાઇન એક્સ કોસ એક્સ એટલે માઇનસ સાઇન 2x. વાત બરાબર છે. તો એ જ રીતે અહીંયા કર્યું છે. તો આ જે રીત છે એ કઈ છે? ચેન રૂલ આખું લખેલું છે મેં કે ચેન રૂલ આખો જે સાંકળનો નિયમ છે એ ગણી બતાવો કઈ રીતે થાય. તો આપણે સાઇન એક્સનો વર્ગ, સાઇન એક્સ ધારી લીધું યુ સ્ક્વેર. તો એક્સ સ્ક્વેરનું 2x તો યુ સ્ક્વેરનું 2u. ડીવાય બાય ડીયુ કહેવાય પણ યુને સાપેક્ષ. પછી યુ બરાબર સાઇન એક્સ એ ધારી લીધેલું છે. ડીયુ બાય ડીએક્સ સાઇન એક્સનું કોસ એક્સ. પરંતુ મારે તો સાઇન સ્ક્વેરનું જોઈએ છે એટલે કે આપેલું વિધેય fx છે એનું વિકલન f' મીન્સ કે ડીવાય બાય ડીએક્સ જોઈએ છીએ. તો ડીવાય બાય ડીએક્સ એટલે ડીવાય બાય ડીયુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. એટલે જુઓ ડીયુ ગયું, ડીવાય બાય ડીએક્સ રહે છે. એટલા માટે તો આ સાંકળનો નિયમ કહે છે. એટલે ડીવાય બાય ડીયુ ઇન્ટુ ડીયુ બાય ડીએક્સ. તો 2u ઇન્ટુ કોસ એક્સ. તો યુની કિંમત સાઇન એક્સ. 2 સાઇન એક્સ કોસ એક્સ એટલે સાઇન 2x. એટલે સાંકળનો નિયમ કેવો છે
ચેન રૂલ, કે જો વાય એ યુનું વિધેય હોય, યુ એ વીનું વિધેય હોય અને વી એ એક્સનું વિધેય હોય, તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ ડીવાય બાય પહેલું ડીયુ આવશે, ઇન્ટુ ડીયુ બાય ડીવી આવશે અને ઇન્ટુ ડીવી બાય ડીએક્સ આવશે. હવે તમે જોશો તો ડીવી કેન્સલ, ડીયુ કેન્સલ, ડીવાય બાય ડીએક્સ આવી જશે. એટલા માટે આને શું કહે છે? સાંકળનો નિયમ. પણ એક્ઝામ્પલ ગણવાની મજા આવે, એકદમ ઇઝી થઈ જાય એમાં. આ સાંકળનો નિયમ જાણી જાઓ તમે, પછી તમને કોઈ એમ કે ભાઈ સાઇન સ્ક્વેર રૂટ એક્સ એનું વિકલન લખો, ડી બાય ડીએક્સ ઓફ સાઇન સ્ક્વેર રૂટ એક્સ, તો તમે એક જ લાઈનમાં લખી શકો, સાઇન સ્ક્વેરનું 2 સાઇન રૂટ એક્સ, પછી સાઇનનો વારો, પહેલો સાઇન સ્ક્વેર એટલે ઘાતનો વારો 2 સાઇન, પછી સાઇનનો વારો, સાઇનનું કોસ, પછી રૂટ એક્સ પડી રહેવા દેવાનું. બરાબર, સાઇન સ્ક્વેર થીટા તો 2 સાઇન થીટા, અંદરનું પહેલાં નહીં જોવાનું, એટલે સાઇન સ્ક્વેર રૂટ એક્સ તો 2 સાઇન રૂટ એક્સ, પછી સાઇનનો વારો કોસ રૂટ એક્સ, અને પછી છેલ્લે રૂટ એક્સનો વારો 1/2 રૂટ એક્સ. પણ ત્રણેય તમને સૂત્ર યાદ હોવા જોઈએ. અને પેલું ઘાતનું એક્સ સ્ક્વેરનું 2x એટલે સાઇન સ્ક્વેરનું 2 સાઇન રૂટ એક્સ, સાઇનનું કોસ રૂટ એક્સ અને રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ, અને પછી આ 2 કેન્સલ કરવાના અને છેલ્લે લખાય સાઇન રૂટ એક્સ ઇન્ટુ કોસ રૂટ એક્સ અને આખાના છેદમાં રૂટ એક્સ. એ રૂટ એક્સ ઉડે નહીં હો, આ રૂટ એક્સ ના ઉડાડે. બસ આ જવાબ, સાઇન સ્ક્વેર રૂટ એક્સનું વિકલન. આ ચેન રૂલ જે છે એની આપણે મેથડ શીખી રહ્યા છીએ. ધારો કે કોઈએ આમ આ રીતે વર્ગ આપી દીધો આપણને. ચોથો એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 3x + 5 અને એની 4 ઘાત છે અને એનું વિકલન કરી આપતો કે 4 ને આગળ લો, 3x + 5 4 - 1 એટલે 3 કરો અને ઇન્ટુ 3x + 5નું 3. આ થઈ ગયું ચેઇન રૂલ, સાંકળનો નિયમ. 4 આગળ 1 ઘાત ઓછી, x⁻n જ લાગુ પડે પહેલાં, nx n - 1 અને 3x + 5નું 3, એટલે 4 તરી 12 ગુણ્યા 3x + 5ની 3 ઘાત. બરાબર, આમ તો એક્સનો સહગુણક મૂકી દઈએ છીએ, સૂત્ર બનાવેલું છે, પણ ના ધારો કે ભૂલી ગયા હોય તો x⁻n nx n - 1 અંદરનું 3, 3x + 5નું 3, 3xનું 3 ને 5નું 0. બસ આ જવાબ, કંઈ કરવાનું નથી એમાં, કે આને છૂટું પાડવાની જરૂર નથી. મોટી ઘાત હોય કોણ છૂટું પાડે? બરાબર, એટલે પાંચમી વાત, એટલે કંઈને કદાચ કોઈને રહી ગયું કે ભાઈ kx એટલે શું થાય, તો કે k ddx ઓફ kx નું k થાય. છઠ્ઠી વાત, ddx ઓફ ax² + bx + c, આનું વિકલન શું લખશો? તો x² નું 2x થાય એટલે 2ax, bx નું b ને c અચળ એટલે 0, એટલે 2ax + b એનું વિકલન થયું. એટલે વિકલન kx નું k ખબર હોય તો આપણે 5x નું 5 થાય, 100x નું 100 થાય, એમ ફટાફટ કરી શકીએ. એટલે આ 3x + 5નું 3 થાય. એટલે છઠ્ઠો, આપણે એક વર્ગ લઈ લઈએ એટલે ખબર પડે કે વર્ગમાં 4x + 5નો વર્ગ, તો આ વર્ગ છૂટો પાડી દે પછી વિકલન કરીએ તો કે 16x², 20 દુ 40x, 2ab એટલે 20 દુ 40x ને +25, અને હવે વિકલન કરીએ તો 32x થશે અને 40x નું 40 થશે અને 25નું 0 થશે. એટલે ફાઇનલ જવાબ આવશે 32x + 40. આ ઘાતાંકીય વિધેયનું થયું. હજી બીજું લખીએ કે વધારે લે x4 લખીએ, x5 + 3x4
પ્લસ 4x ક્યુબ પ્લસ 5x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 2021. બરાબર. આનું વિકલન કરો. આટલી મોટી રકમ લખેલી છે. વિકલન એક જ સ્ટેપમાં થાય. 5 દુ 10, એક્સની 4 ઘાત. કે વિકલન શીખવવા માટે આપણે સ્વાધ્યાયના દાખલા કરીએ પૂરતું નથી. આ સાથે જોડાવવું જ પડશે. સાથે સાથે ગણવું પડશે તો જ મજા આવશે. કે સ્ટેપ બાય સ્ટેપ. 4 તરી 12, એક્સની 3 ઘાત. એન એક્સ n-1 એટલે 2 અચળ છે, બહાર નીકળે. એક્સની 5 ઘાતનું 5x 4 એટલે 5 આગળ આવી ગયા એટલે 10 એક્સની 4 ઘાત. 4 તરી 12 એક્સ ક્યુબ, 4 તરી 12 એક્સ સ્ક્વેર, 3 આગળ આવે અને 1 ઘાત ઓછી કરવાની. 10x, 6xનું 6, 2021નું 0. બસ આ જવાબ. એક જ સ્ટેપ. 8મું ડી બાય ડીએક્સ. હવે જે ઘાત છે એમાં એક વધારે જોઈ લે. 4x પ્લસ 3 હોલ રેઝ ટુ 100. તો શું લખાશે? તો કે ભાઈ 100 આગળ લાવો, 4x પ્લસ 3 અને 1 ઘાત ઓછી કરો અને 4xનું 4 લખો. એટલે 400 ગુણ્યા 4x પ્લસ 3 એની 99 ઘાત. 400 ગુણ્યા 4x પ્લસ 3 એની 99 ઘાત. તો આ ચેન રૂલ જ છે. આ જે છે ચેન રૂલ છે. એક સૂત્ર આવડે ને બીજું. દાખલા તરીકે રૂટમાં જઈએ. રૂટમાં તો રૂટ એક્સનું કરી દીધું છે 1/2 રૂટ એક્સ. પણ આમ લખ્યું હોય કે ભાઈ કોસ રૂટ એક્સ, તો એનું પહેલું શું થાય કે માઇનસ સાઇન રૂટ એક્સ. પછી બીજો વારો રૂટ એક્સનો આવ્યો 1/2 રૂટ એક્સ. બસ પતી ગયું. કોસનું શું? માઇનસ સાઇન. પેલું રૂટ નહીં બોલવાનું. કોસનું શું? માઇનસ સાઇન. અને રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ એટલે માઇનસ સાઇન રૂટ એક્સ અપોન 2 રૂટ એક્સ. આ થઈ ગયો સાંકળનો નિયમનો ઉપયોગ. એ કંઈ કોઈ કહેવામાં ના આવે કે ભાઈ આ સાંકળના નિયમથી ગણ, બરાબર, ચેન રૂલથી ગણ, એવું કશું કહેવામાં આવે નહીં. ટેન સ્ક્વેર એક્સ લઈ લો. ચાલો પહેલાં 10 સ્ક્વેર એક્સ એ આવડી ગયું તમને. 2 10x અને 10xનું સેક સ્ક્વેર એક્સ. સૂત્રો જાણી ગયા છો તમે. પહેલું એક્સ સ્ક્વેરનું 2x એટલે 10 સ્ક્વેરનું 210 ને 10નું સેક સ્ક્વેર એક્સ 11. હવે 10 log x દાખલ કરી દઈએ અંદર. 10 log x તો 10નું શું થાય? તો કે સેક સ્ક્વેર લોગ એક્સ અને લોગ એક્સનું 1/x. બસ પૂરું જ થઈ જાય. 10 થીટાનું શું થાય? સેક સ્ક્વેર થીટા એટલે સેક સ્ક્વેર લોગ એક્સ ને લોગ એક્સનું 1/x. એટલે ફાઇનલ જવાબ સેક સ્ક્વેર લોગ એક્સ અપોન એક્સ. 12 સાઇન લોગ એક્સ. એમાં સહેજ વધારે દઈએ કે સાઇન સ્ક્વેર લોગ એક્સ કરી દઈએ તો શું થાય? તો કે 2 આવશે પહેલાં. એક્સ સ્ક્વેરનું 2x એટલે 2 સાઇન લોગ એક્સ. બરાબર સમજો. અને સાઇનનું કોસ લોગ એક્સ. બરાબર. પહેલું વર્ગ આવ્યો એટલે એક્સ સ્ક્વેરનું 2x થાય એટલે 2 સાઇન લોગ એક્સ અને સાઇનનું કોસ લોગ એક્સ ને લોગ એક્સનું 1/x. એટલે આ ડીવાય બાય ડીયુ, ડીયુ બાય ડીવી ને ડીવી બાય ડીએક્સ 3 થયા. બરાબર. અહીંયા તમારે 10નું સેક સ્ક્વેર થયું એ ડીવાય બાય ડીયુ ને ડીયુ બાય ડીએક્સ 2 જ થયા. લોગનું 1/x. હવે ગોઠવાઈ ગયું. પણ આ 3 વિધેય થયા. કયું કયું? એક તો એક્સ સ્ક્વેર, પછી બીજું સાઇન અને ત્રીજું લોગ. એમ 3 વિધેય થયા એટલે ડીવાય બાય ડીયુ, ડીયુ બાય ડીવી ને ડીવી બાય ડીએક્સ આવે. એટલે સાંકળનો નિયમ જ છે પણ આપણે ડાયરેક્ટ લખીએ છીએ. સાઇન સ્ક્વેરનું 2 સાઇન, સાઇનનું કોસ ને લોગનું 1/x. એટલે ઇક્વલ ટુ આ સાઇન 2 લોગ એક્સ લખી શકાય. પણ આપણે 2 સાઇન લોગ એક્સ એમ જ રાખીએ ઇન્ટુ કોસ લોગ એક્સ
અને અપોન એક્સ 13 ddx ઓફ, ચાલો કોટને ખોટું ના લાગે એટલે કોટ ક્યુબ રૂટ એક્સ, કોટ ક્યુબ રૂટ એક્સ, તો પહેલી ઘાત આવશે એટલે 3 કોટ સ્ક્વેર રૂટ એક્સ, 3 કોટ સ્ક્વેર રૂટ એક્સ, પછી કોટનું માઇનસ કોસેક સ્ક્વેર રૂટ એક્સ. હવે આપણને આ ખબર ન હોય સૂત્રો તો મુશ્કેલી પડે ને, આ ઇન્ટુ છે. ફરીથી કોટ ક્યુબનું 3 કોટ સ્ક્વેર રૂટ એક્સ અને કોટનું માઇનસ કોસેક સ્ક્વેર રૂટ એક્સ અને રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ અને ગોઠવીને લખી દઈએ એટલે -3/2 રૂટ એક્સ કોટ સ્ક્વેર રૂટ એક્સ ઇન્ટુ કોસેકનો વર્ગ રૂટ એક્સ. બસ આ જવાબ. સાઇન એક્સ ક્યુબ, આ સાઇન ક્યુબ એક્સ નહીં, સાઇન એક્સ ક્યુબ છે. એમાં થશે સાઇન, પહેલું બોલાય છે કેવું, સાઇન એક્સ ક્યુબ, તો સાઇનનું કોસ એક્સ ક્યુબ, બે જ વિધેય છે, અને એક્સ ક્યુબનું 3x સ્ક્વેર. આ થયું ડીવાય બાય ડીયુ, ડીયુ બાય ડીએક્સ, બસ ફિનિશ. સાઇનનું કોસ એક્સ ક્યુબ અને એક્સ ક્યુબનું 3x સ્ક્વેર, જવાબ આવશે 3x સ્ક્વેર કોસ એક્સ ક્યુબ, બસ ફિનિશ. 15 ડી બાય ડીએક્સ ઓફ, એ રીતે ચાલો હવે આપણે કોસ, બરાબર, કોસ ઓફ, કોસ સ્ક્વેર કરીએ અને લોગ એક્સ કરીએ. કોસ સ્ક્વેર લોગ એક્સ, સાઇન સ્ક્વેર લોગ એક્સ આવી ગયું છે એટલે કોસ સ્ક્વેર રૂટ એક્સ, કોસ સ્ક્વેર રૂટ એક્સ, તો 2 કોસ રૂટ એક્સ પહેલો વર્ગ આવશે, પછી કોસનો વારો આવ્યો, 3 વિધેય કર્યા મેં, કોસ સ્ક્વેર રૂટ એક્સ, 2 કોસ રૂટ એક્સ, કોસનું માઇનસ સાઇન રૂટ એક્સ અને રૂટ એક્સ બાકી છે, રૂટ એક્સનું 1/2 રૂટ એક્સ. આ 2 રૂટ એક્સ ઉડી ના જાય, એમાં -2 સાઇન રૂટ એક્સ કોસ રૂટ એક્સ અને અપોન 2 રૂટ એક્સ, એટલે 2 ઉડી જાય એટલે માઇનસ સાઇન રૂટ એક્સ કોસ રૂટ એક્સ અપોન રૂટ એક્સ. એટલે આ સાંકળનો નિયમ કમ્પ્લીટ કરવા માટે આપણે આટલા પ્રશ્નો કર્યા. સ્વાધ્યાય 5.2 આને આધારે આપણે કમ્પ્લીટ કરી શકીશું, જોઈશું બીજું.